હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ હશો. તો આપણા ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. તો આપણે અત્યારે વિલિંગ ડેમ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો હવે નીકળીએ ડેમ તરફ. અને વિલિંગ ડેમ જવા માટે બાઇક તો જોઈએ જ, એટલે આપણે આપણી માણકીને તૈયાર કરી છે અને પાર્કિંગમાંથી બહાર લઈ જઈએ. અને હવે આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારા હાઈવે પર વરસાદના લીધે બહુ જ રોડા વધી ગયા છે, પણ આપણે બાઇક તો ચલાવવી જ પડે. તો 70ની સ્પીડમાં આપણે નીકળી ગયા છીએ અને આપણે કોઈને આગળ તો નહીં જ પહોંચવા દઈ. બાઇક તો ચલાવીએ, પણ પહેલાં આપણે પેટ્રોલ તો પુરાવવું જ પડે, એટલે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે. અને એ ભાઈને આપણે કહી દીધું કે સોનું પેટ્રોલ નાખી દો. તો એ ભાઈ પેટ્રોલ નાખતા હતા. તો આપણે ત્યાં નવરા જ હતા, તો આપણે પેટ્રોલ જોવું પડે, કેમ કે બરાબર પેટ્રોલ નખાય છે. તેના કાંટા પણ જોવા પડે, કેમ કે અત્યારે પેટ્રોલ પંપે ઘણા ફોલ્ડ થાય છે. તો એ ભાઈએ પેટ્રોલ નાખી લીધું અને આપણે કરી દીધું ડેકી બંધ. મારી પાસે પૈસા નહોતા, તો મેં મોટા બેન પાસેથી પૈસા લીધા ને પછી એ ભાઈને આપ્યા મેં. પછી આપણે આવી ગયા કાળવા ચોકમાં, જ્યાં વડોદરાનું કૂતરું છે, તમે જોઈ જ શકો છો. પછી આપણે હાઈવે પર આવી ગયા અને ધીમે ધીમે આપણે દાતા રોડ બાજુ જવાનું છે. તો એ બાજુ જવા લાગ્યા, કેમ કે આપણે વિલિંગન ડેમ જવાનું છે એટલે. અને હાઈવે પર આ રિક્ષા આપણે આડી બહુ જ પડે છે, કેમ કે આ રિક્ષા આપણે આગળ જવા દેવાની નથી હજી. તો હવે આપણે દાતા રોડ ઉપર પહોંચી ગયા છીએ. તો હવે રસ્તો સાફ છે, તો આપણે ઝડપથી પહોંચી જઈશું દાતાર. તો ત્યાં સુધી આપણે ના પહોંચીએ ત્યાં લગીને તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે આવી જ ગયા છીએ દાતાર. અને જો તમે જોઈ શકો છો અહીંયા કેવડા મોટા મોટા ટ્રક પડ્યા છે. અને હા, આપણે આ જમિયન સાબીરની દરગાહ પણ આવી ગઈ છે. તો ફાઇનલી આપણે દાતાર રોડ પર આવી ગયા છીએ. આપણને આગળ એવું લાગે છે કે ચેકપોસ્ટ દેખાય છે. તેઓ બધાની ગાડીઓ ચેક કરે છે, કેમ કે ઘણા લોકો પ્લાસ્ટિકની બોટલ વગેરે હોય છે, એટલે હવે આપણી ગાડી પણ ચેક કરશે કે નહીં એ જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે જંગલમાં એન્ટ્રી મેળવી લીધી છે. પછી તો શું, દાતા રોડ પર આવીએ એટલે અહીંયાનો લુક કંઈક અલગ જ અને નેચરલ હોય છે. પછી શું, આપણે ઘડીક રસ્તા પર ગાડીને કરી દીધી છે સ્ટોપ અને આપણે જોઈ રહ્યા છીએ જંગલ. તો આ રસ્તા પર જંગલનો વ્યૂ કેટલો સરસ દેખાઈ રહ્યો છે, જે તમે પણ જોઈ શકો છો. અને હવે આપણે માણકીને સ્ટાર્ટ કરીને ત્યાંથી વિલિંગન ડેમ બાજુ જવા નીકળીએ. વિલિંગન ડેમ બાજુ પહોંચવા આવ્યા, પણ ત્યાં તો ટ્રાફિક જોવા મળી. પછી તો શું, ધીમે ધીમે આપણી માણકીને ક્રોસમાં કરીને ટ્રાફિકમાંથી બહાર કાઢી લીધી. તો ફાઇનલી હવે આપણે ડેમે પહોંચી ગયા છીએ. તો હવે આપણે બાઇકને છાંયામાં પાર્ક કરી દઈએ, કેમ કે તડકો બહુ છે, એટલે એને છાંયો મળે તેમ રાખવી જોઈએ જ. પછી તો શું, આપણે ફૂલ એન્ટ્રીમાં ચાલીને ડેમનો નજારો જોવા લાગ્યા, જે તમે પણ જોઈ શકો છો. પછી ત્યાં મને એક વૃક્ષમાંથી પાંદડા તોડવાનું મન થયું, તો મેં પાંદડાને તોડ્યા અને પછી તો શું, મસ્તી કરીને આગળ ચાલ્યા. શું, આપણે વડાપ્રધાનની જગ્યા તો ના લઈ શક્યા, પણ ઓબ્ઝર્વેશન કરવું એ આપણી ફરજ છે. એટલે આપણે બધું જોતા હતા કે બધું ઠીક છે કે નહીં. પછી આપણે આવ્યા સાવ ડેમની બાજુમાં અને નજીકના વ્યૂને આપણે જોવા લાગ્યા, જે તમે પણ જોઈ શકો છો. આપણે તો આ જગ્યા ગમે છે, એટલે આપણે અહીંયા ફોટોશૂટ કરવાના છે. અને નજારો ખૂબ સરસ આવે છે, એટલે ફોટોશૂટ કરવાનું તો ભૂલાય જ નહીં. પછી આપણને નજરમાં આવી 4 વ્હીલ. આપણી નથી તો શું થઈ ગયું, પણ ફોટો તો શૂટ કરવા જ પડે. એટલે આપણે તો ચશ્મા બસમાં ચડાવીને તૈયાર થઈ ગયા ફોટોના પોઝ આપવા માટે. મેં તો આ જગ્યાએ ઘણા ફોટોઝ અને રીલ્સ બનાવી છે, જે તમે જોઈ શકો છો. અને મિત્રો, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. અને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.